સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા છે। ગાંધી આશ્રમ નવીનીકરણ કામગીરીની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી। પીએમ મોદીની અધિકારીઓ સાથે પ્રોજેક્ટ અંગે ચર્ચા પણ થઈ। બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પતંગોત્સવમાં રવાના થયા। પીએમની એક ઝલક જોવા માટે વહેલી સવારથી જ લોકો રસ્તાઓ પર ઉમટી આવ્યા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આશ્રમની બહાર ખડકી દેવાયો છે। 4000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। થોડી જ વારમાં જર્મન ચાન્સેલર પણ ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યારબાદ બંને મહાનુભાવ ગાંધી આશ્રમની મુલાકાત લેશે। ત્યારે ગાંધી આશ્રમથી અમારી સાથે કશ્યપ જોશી લાઈવ જોડાયેલા છે। કશ્યપ, જે પ્રમાણે પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે, કઈ રીતનો છે આ કાર્યક્રમ? પોણા 9 વાગે પીએમ મોદી જે છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા હતા અને થોડી વારમાં જ જર્મન ચાન્સલર જે છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ બંને મહાનુભાવો છે ગાંધી આશ્રમની મુલાકાત લેશે। પરંતુ આ મુલાકાતની પહેલા પીએમ મોદી દ્વારા ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ કે જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તેને લઈ અને સમીક્ષા બેઠક છે તે અહીં યોજી હતી અને તેમાં મુખ્યમંત્રી સાથે જ નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ઇન્ચાર્જ ડીજીપી છે તે આ બેઠકમાં સાથે જ આ કમિટીના સભ્યો છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આ પ્રોજેક્ટની પ્રગતિને લઈ અને સમીક્ષા છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। 12 માર્ચ 2024 પુનઃનિર્માણની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને આ 1200 કરોડનો આ પ્રોજેક્ટ છે ને હાલ તેની કામગીરી જે છે તે ચાલી રહી છે। સમગ્ર એરિયાની જો વાત કરીએ તો 55 એકરમાં આ સમગ્ર આશ્રમ જે છે તે રીડેવલપમેન્ટની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે અને ગાંધી આશ્રમને એક વિશ્વસ્તરીય સ્મારક તરીકે ઓળખ મળે તે મુજબનું પ્લાનિંગ સાથે અહીં રીડેવલપમેન્ટની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સત્યાગ્રહ હોય કે પછી સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે તે અહીં ગોઠવવામાં આવનાર છે। વ્યાખ્યાન કેન્દ્ર હશે, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ છે તે અહીં ઊભી કરવામાં આવશે અને સિવાય જો વાત કરીએ તો ભાવિ પેઢી માટે થઈને પ્રેરણારૂપ બને તેવું એક સ્મારક છે તે અહીં તૈયાર કરવામાં આવનાર છે અને આ પ્રોજેક્ટ છે તેની સમીક્ષાની બેઠક જે છે તે પીએમ દ્વારા યોજવામાં આવી હતી અને બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અહીંથી રવાના થઈ ચૂક્યા છે। થોડી વારમાં જર્મન ચાન્સલર અહીં પહોંચશે અને ત્યારબાદ આ મહાનુભાવો જે છે તે ગાંધી આશ્રમની મુલાકાત જે છે તે લેશે અને ગાંધીજીના જે સત્યાગ્રહના સંસ્મરણો છે તે તેમના દ્વારા યાદ જે છે તે કરવામાં આવનાર છે। જર્મન ચાન્સલર સિવાય જો વાત કરીએ તો અનેક મહાનુભાવો જે છે વિદેશી મહેમાનો અહીં ગાંધી આશ્રમની મુલાકાત જે છે તે લઈ ચૂક્યા છે અને આજે થોડી વારમાં જ આ જર્મન ચાન્સલર પહોંચશે, ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીંથી બંને મહાનુભાવો છે તે પતંગ ઉત્સવ માટે થઈ રવાના થશે। જી બિલકુલ કશ્યપ, જે પ્રમાણે પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે, જર્મન ચાન્સેલર પણ જ્યારે ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે, કઈ રીતનો કાર્યક્રમ ગાંધી આશ્રમ ખાતે રહેશે? સમીક્ષા બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને થોડી વારમાં જ આ બંને મહાનુભાવો જે છે તે અહીં પહોંચે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જર્મન ચાન્સલરનો કાફલો જે છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યો છે। આ અગાઉ જાપાનના પ્રેસિડેન્ટ હોય કે પછી ચીનના પ્રેસિડેન્ટ હોય, ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોય, અમેરિકાના પ્રેસિડેન્ટ હોય, તે તમામ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે અને જે કોઈ વિદેશી મહેમાનો અહીં આવે છે તે તમામ વિદેશી મહેમાનો જે છે તે ચોક્કસ અહીં મુલાકાત માટે થઈ અને પહોંચતા હોય છે। હાલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફ્રેડરિક મર્જ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને મહાનુભાવ જે છે ગાંધી આશ્રમ ખાતે જે શાંતિકુંજ છે ને ત્યાં રેડિયો કાઢશે અને ત્યારબાદ અહીંથી આ બંને મહાનુભાવો જે છે તે રવાના થશે। જી કશ્યપ, આ માહિતી માટે।
ત્યારે પીએમ મોદી હાલ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે. ગાંધી આશ્રમનું જે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, લગભગ 1200 કરોડના ખર્ચે આ જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ કે જેનું નિરીક્ષણ અને સમીક્ષા પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ હાલ ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિરની દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે. બંને વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. પીએમ મોદીની સાથે જ્યારે જર્મન ચાન્સેલર મુલાકાત કરવા જઈ રહ્યા છે ત્યારે જે બંને દેશોના 25 વર્ષના જે સંબંધો રહ્યા છે, જે ભાગીદારી રહી છે, આ ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરાઈ રહી છે અને આ બંને દેશોના આગળના જે સંબંધો છે, આગામી વર્ષોના જે સંબંધો રહેશે તેને વધુ મજબૂત બનાવવા માટે થઈને આજે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કશ્યપ અમારી સાથે જોડાયેલા છે. કશ્યપ, જર્મન ચાન્સેલર સાથે જ્યારે પીએમ મોદી મુલાકાત કરી રહ્યા છે, જર્મન ચાન્સેલર પહોંચી ચૂક્યા છે. ભારત અને જર્મનીની જે ભાગીદારી છે તેની ઉજવણી થઈ રહી છે 25 વર્ષની. જે ઐતિહાસિક ગાંધી આશ્રમ છે, જ્યાંથી લડત જે છે તે ગાંધીજી દ્વારા લડવામાં આવી હતી અને તે સ્થળની મુલાકાત જે છે તે આ જર્મન ચાન્સેલર જે છે ફ્રેડરિક મર્ઝ તે લેવા માટે થઈને પહોંચ્યા છે. પીએમ મોદી બેઠક પૂર્ણ કરી અને આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં શાંતિકુંજ છે ને ત્યાં મહાનુભાવો દ્વારા રેંટીઓ કાઢવામાં આવશે. સાથે જ સમગ્ર આશ્રમની મુલાકાત જે છે ત્યાં બંને મહાનુભાવો દ્વારા લેવામાં આવશે. આ અગાઉ જો વાત કરીએ તો લગભગ 19 દેશના જે ગ્લોબલ લીડરો છે તે ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે. વર્ષ 2014માં પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પીએમ બન્યા અને ત્યારબાદથી અત્યાર સુધીની જોઈએ તો 19 જેટલા ગ્લોબલ લીડર છે તે અહીં મુલાકાત લઈ ચૂક્યા છે અને આ ગાંધી આશ્રમની મુલાકાત પૂર્ણ કરી અને ત્યારબાદ પીએમ મોદી અને જર્મન ચાન્સેલર જે છે તે અહીંથી પતંગોત્સવમાં જશે અને ત્યાં પતંગોત્સવનું ઉદઘાટન તેમના દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ અહીંથી મહાત્મા મંદિર ખાતે થઈ અને દ્વિપક્ષીય બેઠક છે તેમાં તે હાજરી આપશે અને ત્યારબાદના કાર્યક્રમની જો વાત કરીએ તો જર્મન ડેલિગેશન છે તેની સાથે મુલાકાત જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે લંચ કરશે અને બપોર બાદ અહીંથી દિલ્હી જવા રવાના થશે. જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. જર્મન ચાન્સેલર પણ પહોંચી ચૂક્યા છે ગાંધી આશ્રમ ખાતે. આ મુલાકાત જે છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને જર્મની વચ્ચેના 25 વર્ષોની ભાગીદારીની આજે ઉજવણી થઈ રહી છે.